નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ભાઈ ભાવનગરમાં શરદ પૂનમ આવે ને એટલે ભાઈ ઊંધિયું છે ને ગલીએ ગલીએ શેરે શેરીએ વેચાતું હોય છે. ઘણા બધા લોકોની કોમેન્ટ હતી આની પહેલા આપણે આખા રીંગણાનું શાક મૂક્યું ને તારે. તો આજે આપણે બનાવવાનું છે ઊંધિયું. ઊંધિયું કાઠિયાવાડી કઈ રીતે બને છે ને એ તમને બતાવવાનું છે. સુરતમાં બનતું હોય અલગ હોય, ઈ ગ્રીન બનતું હોય. આપણે અહીંયા કાઠિયાવાડમાં જે લાલ ઊંધિયું બને ને કઈ રીતે બને છે, આપણે 16 બકાલા લેવાના છે. 16 બકાલામાં કઈ રીતે આખું ઊંધિયું બને છે ને એ તમને પરફેક્ટ માહિતી સાથે બતાવું. ચાલો તારે શરૂ કરીએ. તો આ રીંગણા આપણે લીધા છે, ટોટલ બકાલું લીધું છે 4.5 કિલો, અને 12 થી 13 જણાને આરામથી ખાઈ શકે તેટલું આપણે લીધું છે. રીંગણા લીધા છે 200 ગ્રામ, 100 ગ્રામ સરગવો છે, 200 ગ્રામ આપણે ફુલેવર છે, 200 ગ્રામ કાચા કેળા છે, 100 ગ્રામ આપણે ગાજર છે, છેણા છે પલાળેલા છે, લીલા વટોણા છે 2 થઈને 200 ગ્રામ, 300 ગ્રામ બટેટા છે, લીલી તુવેર છે, લીલી વાલોર છે, પછી આ મેથી છે મુઠિયા બનાવવા માટે, કોથમરી લીધી છે, આ છે સુરણ 400 ગ્રામ, 300 ગ્રામ આપણે 250 ગ્રામ સકરિયા લીધા છે, 200 ગ્રામ રતાળું લીધું છે, ટીંડોરા છે, મરચાની પેસ્ટ છે 100 ગ્રામ આદુની પેસ્ટ છે, ગાંઠિયાનો થોડોક એવો ભૂકો લીધો છે, એ તમારે નાખવો હોય તો નાખી શકાય, તલ અને સિંગદાણાનો ભૂકો છે, અને 3 નંગ ટમેટાની ગ્રેવી છે. આ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ફ્રાય કરવી ની બતાવીએ. આપણે છે ને બધું ફ્રાય કરવાનું છે બકાલું. એના માટે આપણે સિંગ તેલ નાખી દઈએ. બરોબર, 500 ગ્રામ આપણે સિંગ તેલ લેવાનું છે ફ્રાય કરવા. તો આ લઈ લીધા છે આપણે 200 ગ્રામ ટીંડોરા. એને જો આપણે આ રીતે કટિંગ કર્યું છે લાંબી શીરું. બરોબર, એને આપણે સીધું જો તેલમાં ફ્રાય કરી નાખવાનું. જો આપણે 80% ફ્રાય થઈ ગયા છે. જો આ રીતનું બધો બકલો આ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે. બટેટા આપણે લાસ્ટ રાખવાના છે. જો આ રીતનું કરી નાખવાનું છે બધું. આ છે કાચા કેળા. જો આપણા કેળા છે તે પણ 70% જેવા ફ્રાય થઈ ગયા છે, એટલે આપણે કાઢી લેવાના. જો આપણો ફુલેવર છે એકદમ ફ્રાય થઈ ગયો છે. હવે આપણે કાઢી લઈએ. તો આ છે રીંગણા, સાથે છે ને સરગવો પણ નાખી દઈએ છીએ. જો હવે આપણા રીંગણા અને સરગવો છે ને ફ્રાય થઈ ગયો. જોવો તેમાં 70% તે તમારે કરવાનું છે ફ્રાય. ગાજરને થોડીક જ વાર લાગે. હવે આપણે ગાજર જે નાખ્યા છે ને એકદમ ફ્રાય થઈ ગયા છે. એને કાઢી લઈએ. આ છે રતાળો. જો આ રીતનું આપણે કટિંગ રાખ્યું છે. રતાળોને ફ્રાય કરવા નાખી દઈએ. ઊંધિયામાં રતાળું હોય તમને ખાવાની મજા આવે. રતાળું સુરણનું પ્રમાણ જો આપણામાં વધારે જ છે બટેટા કરતાં. આપણું જે રતાળું છે ને એ જો ફ્રાય થઈ ગયું છે એકદમ. તો હવે એને આપણે છે ને કાઢી લઈએ. આ છે સુરણ. જો આપણે આ રીતનું કટિંગ રાખ્યું છે એકદમ. અને સુરણ ને રતાળોનું આ રીતનું કટિંગ રાખો ને તો ઊંધિયામાં ખાવાની મજા આવે. જેની કટકીમાં જામે નહીં. તો આપણું જે સુરણ છે એકદમ ફ્રાય થઈ ગયું છે. હવે આપણે તેને કાઢી લઈએ બહાર. જો આ રીતે આપણે નાખી દેવાનું. હવે આપણે આ વાલોર લીધી છે, વાલોર નાખી દેવાની છે. આપણે દેશી વાલોર છે. વાલોર છે ને ઘડીક જ રાખવાની તમારે. એક તો કૂણી હોય એટલે તરત તમારે થઈ જાય. આવી ગયા ચક્કરિયા. જો આપણા જે ચક્કરિયા છે એકદમ ફ્રાય થઈ ગયા છે. હવે તેને કાઢી લઈએ. બટેટા છે આપણે સૌથી વધારે સુરણ લીધું છે, અને પછી ઓછું છે 300 ગ્રામ આપણે રતાળું લીધું છે, 400 ગ્રામ આપણે સુરણ લીધું છે, અને બટેટા આપણે 400 ગ્રામ લીધા છે. બટેટા થોડાક સખત હોય છે એટલે એને થોડાક ફ્રાય થવા દેવાના છે. બટેટા આપણે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. ઊંધિયાની અંદર જે મૂઠડી બનાવવામાં આવે છે અને મૂઠિયા કહીએ છીએ, મૂઠિયા કઈ રીતે બને છે ને એ તમને બતાવું પરફેક્ટ રીત સાથે. આવો, જો આપણે ગાય સાહેબ બેસન લીધો છે, 200 ગ્રામ લોટ લીધેલો છે. આ જો નેટ વજન 200 ગ્રામ છે. એની અંદર આપણે આ લીલી મેથી, આ એક પાણી સરસ મજાની મેથી આપણે લીધી છે, અને એને ધોઈ નાખી છે સાફ કરી. આ નાખી દેવાના છે ધાણા. આવી જશે વરિયાળી. વરિયાળી તમારે સ્વાદ અનુસાર નાખવાની. આપણે ધાણા લીધા છે, એને આ રીતે કચરા કરી નાખવાના છે, નાખી દેવાના. ત્યારબાદ આવી જાય હિંગ. હિંગ તમે સ્વાદ અનુસાર નાખી શકો છો. ત્યારબાદ આવી જાય છે મરચું, ધાણા જીરું. આવી ગયા તલ જરૂરિયાત મુજબ. થોડોક એવો ગરમ મસાલો, કિચન કિંગ પણ નાખી શકો. થોડા એવા સોડા. ઘણા લોકો છે ને મિસ્ટેક કરતા હોય છે. તમે સોડા નાખો ને તો તમારી મીઠડી છે એકદમ જોરદાર બને. સ્વાદ અનુસાર મીઠું, થોડું એવું આદું, થોડું એવી મરચાંની પેસ્ટ. આ તમારે નાખ્યું હોય તો જ નાખવાની છે. બરોબર, હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે. અને આમાં થોડુંક તેલનું મોણ અત્યારે દેવાનું છે, અને પછી થોડુંક પાણી લેશું. હવે જરૂરિયાત મુજબ આપણે પાણી નાખતું જવાનું થોડું થોડું. આપણે જો 3 ચપકા નાખ્યા છે. બરોબર, આની અંદર ખાંડ પણ નાખી શકાય અને ગોળ પણ નાખી શકાય. આપણે આમાં ગળપણ નથી નાખ્યું, કેમ કે આપણે ડાયરેક્ટ ઊંધિયામાં ગળપણ નાખવાના છે એટલે.
થોડુંક તેલ હાથમાં લઈને અને આ રીતે તમારે મહળી નાખવાનું, પછી તમારે ગોળી વળી જાય. જો થોડુંક તેલ આપણે લીધું. હવે આ રીતે આપણે ગોળી વાળી નાખવાની. જે હાથમાં તેલ લગાડી જો આ રીતની બનાવી નાખવાની. જો આ રીતે મુઠ્ઠીઓ બનાવી નાખવાની બધી. નાની મોટી સાઈઝ તમારે રાખવી હોય એ રાખી શકો તેમ. તમને હમણાં આપણે ફ્રાય કરીને બતાવીએ કે આ મુઠિયા કઈ રીતના થાય તે. આ રીતે તેલમાં મૂકતી જવાની. જો આપણા મુઠડી છે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. જો છે ને કકડી હોય એકદમ. જો ખરખર અવાજ આવે તો જ બકે. જો આ મરચાં છે એને આપણે ભરવાના છે. આથ મસાલો આપણે 5 નંગ મરચાં લીધા છે અને જો આ મસાલો ભરી દેવાનો છે. આ રીતે ભરી નાખવાના મરચાં. જો આપણો બીજો ગાણ છે એ કમ્પ્લીટ થઈ ગયો. જો પાંચે 5 મરચાં ફ્રાયમાં. જો આ મરચાં ફ્રાય થઈ ગયા. હવે આપણે વઘાર કરીએ. આપણે જે વઘારમાં તેલ આપણે જે ફ્રાય કર્યું ને એ જ તેલની અંદર આપણે વઘારમાં મેકવાનો છે. જે આપણે છેલ્લે મૂઠડી તળી એટલે મેથીના દાણા તમને બતાવી છે. આપણે ઊંધિયાનો વઘાર કરીએ છીએ. જો આખું જીરું વઘાર માટે. અને અહીંયા જુઓ તમે તમાલપત્ર છે, લવિંગ છે 4 થી 5 નંગ, તજના ટુકડા છે, 1 બાદિયું છે, 1 ચમચી વરિયાળી, ધાણા આખા, કસ્તુરી મેથી, તલ અને સૂકા મરચાં અને મીઠો લીમડો. આપણો ખડા મસાલો બધો નખાઈ ગયો છે. હવે મીઠો લીમડો આવી જાય. ત્યારબાદ હિંગ. ત્યારબાદ છે આ મરચાંની પેસ્ટ. આવી ગઈ આદુની પેસ્ટ. આવી ગયા લીલી તુવેર. એને આપણે ફ્રાય નથી કરેલી. આવી ગયા એટલે વટોણા અને ચણા પલાળેલા. એકવાર આપણે એને સેજ ગરમ પાણીમાં ઉકાળી નાખ્યા હતા. જરૂરિયાત મુજબ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવી 1.5 ચમચી જેટલું. આવી ગઈ હળદર 1 થી 1.5 ચમચી જેટલી. આવી ગયું કશ્મીરી મરચું. થોડુંક આપણે તીખું નાખશું પછી લાસ્ટમાં. આ કાઠિયાવાડી કલર ભાઈ. કશ્મીરી મરચું આવી ગયો પછી હવે ટમેટાની પ્યુરી. આ કિચન કિંગ મસાલો. થોડું એવું પાણી નાખીએ છીએ અત્યારે, પછી આપણે નાખવાનું જ છે આગળ. ધાણા જીરું આપણે 2 ચમચી નાખી દેવાનું છે. હવે આમાં આપણે નાખશું પાણી. પાણી આપણે 1 લીટર જેટલું નાખશું, કેમ કે આપણે ગ્રેવી પછી આપણે સિંગદાણાની તલની કરેલી છે. પછી કાજુ, લીલવા દ્રાક્ષ 2 સાલ્યા નાખ્યા, હજી 2 નાખવાના આપણે. ઓકે. હવે જે આપણું જે બકાલું બધું ફ્રાય કરેલું છે ને તે નાખી દેવાનું છે. જો હવે આ બધું આપણે અંદર નાખી દીધું. મિક્સ કરી દેવાનું છે. હવે આની અંદર આ ગાંઠિયાનો સહેજ ભૂકો આપણે નાખ્યો છે. ત્યારબાદ આ સિંગદાણાનો ભૂકો લીધો છે. તલ અને સિંગદાણા. અંદર આપણે ગોળ અને લીંબુ નાખશું. આપણે આંબલી નથી નાખવાની. આંબલીથી ટેસ્ટ આવે પણ ઘણી આંબલી આમ નુકસાનકારક હોય છે. આ લીલવા દ્રાક્ષ. હવે આપણે થોડુંક તીખું મરચું નાખીએ છીએ. 2-2.5 ચમચી જેટલું આપણે તીખું નાખ્યું. આ 100 ગ્રામ કાજુ નાખ્યા આપણે.
આપણે નાખી દેવાનો છે અંદર 125 ગ્રામ જેવો ગોળ. તમે જેવું ગળપણ રાખો ને તેવો ગોળ નાખવાનો. અને હવે આપણે થોડોક લીંબુનો રસ નાખી દઈએ. તો મેં અહીંયા 2 લીંબુનો રસ લીધો છે. ગળપણ ને ખટાશ અને તીખાશ આ બધું મિક્સ હોય ને તો ઊંધિયું ખાવાની મજા આવતી હોય. 1 નંગ ટમેટું આ રીતે કટકી કરી છે અને મિક્સ કરી દઈએ આપણે. હવે જે આપણે ભરેલા મરચાં હતા એ આપણે અલગ અલગ નાખી દેવાના છે. અને આ મૂઠડી બધી હવે જો આપણે આજે મૂઠિયા બનાવ્યા તો મિક્સ કરી દઈએ અંદર. હવે આપણે કોથમરી નાખી દેવી. ત્યારબાદ આપણું ઊંધિયું 5 મિનિટ બાદ રેડી થઈ જાય છે. જો આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે રિયલ કાઠિયાવાડી ટેસ્ટના રસોડામાં. તમે જોઈ શકો છો આ છે આપણું કાઠિયાવાડી ઊંધિયું. ભાઈ ખાતા જ રહો નહીં, મોજ આવી જાય. જો અત્યારે આપણે પૂરી ઊંધિયું તૈયાર થઈ ગયું છે. અને પૂરી છે ને ભાઈ જો અત્યારે ફ્રાય કરી રહ્યા છીએ. અહીંયા બહુ નકશા થાય તો આડાવડા ફૂલ ખાસ શેફનું બહુ ન જોવાનું હોય, પણ પૂરી કમ્પ્લીટ ફૂલવી જોવે. અને આ આપણું ઊંધિયું છે જુઓ છે. હમણાં ટેસ્ટ કરીને તમને બતાવીએ. તમે જોઈ શકો છો જોરદાર આપણું ઊંધિયું કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ તમે. તો મિત્રો કારુની રાહ જોઈ રહ્યા હતા. આપણું ઊંધિયું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. 2 કલાકનો સમય લાગ્યો છે ઊંધિયું બનાવતા. 12 વાગે ચાલુ થઈ ગયું હતું ને 2 વાગે કમ્પ્લીટ થયું. જો આ ઊંધિયું છે, આ આપણી પૂરી છે. ગુલાબજાંબુ સ્વીટમાં આપણે લીધા છે. અને મને સૌથી વધારે પસંદ હોય ને તો આ રતાળું. મજાદાર. આપણે રતાળું સુરણનો ભાવ આમાં વધારે રાખ્યો છે તો તમને ખાવાની મજા આવે. જો આપણે ઊંધિયું ટેસ્ટ કરીએ હવે. ઊંધિયું એકદમ ટેસ્ટમાં છે ને ભાઈ લાજવાબ બન્યું છે. અને વાત કરીએ તો અંદર જે આપણે મસાલો નાખ્યો છે બધા, કોઈ અંદર ગરમ મસાલો આપણે 1 ચમચી જેટલો નાખ્યો છે. બાકી ઊંધિયામાં કાંઈ ઘટે નહીં. અને આજે આપણે મૂઠડી બનાવીને જો આવો નજીક આવો અહીં જો મૂઠડી આ રીતે થઈ જવી જોઈએ તો તમને ઊંધિયાનો પરફેક્ટ ટેસ્ટ બેસે. આ સુરણ છે. ઊંધિયું છે ને ભાઈ કોરું ખાઈ જાવ છે. આ સરગવો ઊંધિયું છે મને તો પૂરી વગાડે એટલી મજા આવે ખાવાની. કેમ કે આપણે બધી વસ્તુ છે ને મોટા પીસમાં જ આપણે કટિંગ કર્યું છે. જો આ છે મૂઠિયા. તમને જો આ વિડીયો સારો લાગે તો બધું શેર કરજો. અને તમારા ઘરે પણ આ રીતે તમે જો ઊંધિયું બનાવતા હોય મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. એકવાર જણાવજો તમને આ ઊંધિયું કેવું લાગ્યું.